આપણે ગુજરાતમાં વરસાદના રાઉન્ડની વાત કરીએ તો લગભગ ત્રીજું સપ્તાહ પૂરું થવા પર છે કે જ્યારથી ગુજરાતમાં અને આગામી કેટલા સમયમાં વરસાદ આવશે એની સંભાવનાઓ હજુ નક્કી નથી, પણ 24મી પછી આશા રાખી શકાય। હવામાન વિભાગે 5 દિવસ માટે આપ્યું છે વરસાદનું અનુમાન। હવામાનના લેટેસ્ટ જે એનિમેશનમાં અત્યારે હાલ વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે। હવે સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો રાજ્યની અંદર ફરી એક વખત વરસાદનું અનુમાન છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે 5 દિવસ માટે આપ્યું છે વરસાદનું અનુમાન। 19મી થી 23મી સુધીની ચોમાસા અંગે કરી છે આગાહી। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે મધ્યમ વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી। કેન્દ્રીય હવામાન વિભાગે પણ લેટેસ્ટ તસવીર કરી રિલીઝ। હવામાનના લેટેસ્ટ જે એનિમેશનમાં અત્યારે હાલ વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે। ગુજરાત પર હજુ કોઈ મોટા પ્રભાવની સંભાવના નથી, તેમ છતાં ગુજરાતે સારા વરસાદના રાઉન્ડ માટે હજુ પણ જોવી પડશે લાંબી રાહ। 24મી ઓગસ્ટથી સારા વરસાદનો રાઉન્ડ આવી શકે તેવું અનુમાન છે તે હવામાન વિભાગ દ્વારા લગાડવામાં આવ્યું છે। જો કે હાલ પૂરતું 24મીથી રાઉન્ડ ઉપર કન્ફર્મ નથી। જે રીતનું હવામાન વિભાગ દ્વારા આ સેટેલાઇટ તસવીરો રિલીઝ કરવામાં આવી છે, હવામાનના નિષ્ણાંતો દ્વારા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના વરસાદની લાંબી રાહે ગુજરાતના ખેડૂતો એ જોઈ રહ્યા છે ને તેની વચ્ચે હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, આ અનુમાન કેટલા અંશે એ નજીક અથવા તો સાબિત સરખું થાય તેવું લાગી રહ્યું છે? બિલકુલ, આમ જોવા જઈએ તો કૃણાલ, જે રીતે હવામાનના લેટેસ્ટ ડેટા અત્યારે બતાવી રહ્યા છે, આપણે ગુજરાતમાં વરસાદના રાઉન્ડની વાત કરીએ તો લગભગ ત્રીજું સપ્તાહ પૂરું થવા પર છે કે જ્યારથી ગુજરાતમાં કોઈ સારા વરસાદનો રાઉન્ડ નથી આવ્યો। 2 દિવસ બાદ 3 સપ્તાહ પૂરા થઈ જશે અને અત્યારે જે લેટેસ્ટ અપડેટ આપ્યું છે કેન્દ્રીય હવામાન વિભાગે અને ખાનગી હવામાન એજન્સીએ, એમાં પણ જે સિસ્ટમ દેખાઈ રહી છે એ હજુ પણ ગુજરાતથી દૂર છે। જે 4 સિસ્ટમ ગુજરાત પર હોવાનું વારંવાર કહેવાઈ રહ્યું છે, પણ એ 4 સિસ્ટમ ગુજરાત પર સાર્વત્રિક વરસાદ લાવી શકતી નથી। સિસ્ટમ હોવા છતાં વરસાદ પડી નથી રહ્યો, કેમ કે વાદળો સાથેનો જે એક મજબૂત ઘેરાવો હોવો જોઈએ એ ગુજરાત પર નથી। લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજમાં પણ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતનું આકાશ કોરું છે અને આગામી કેટલા સમયમાં વરસાદ આવશે એની સંભાવનાઓ હજુ નક્કી નથી, પણ 24મી પછી આશા રાખી શકાય અને એ માટે 72 કલાક જેટલો સમય રાહ જોવી પડશે, એ પછી કન્ફર્મેશન આવશે। પણ અત્યારે આપણે જો 19મી ઓગસ્ટે પણ લેટેસ્ટ ડેટા જોઈએ તો એમાં પણ ક્યાંય વરસાદનું અનુમાન દેખાઈ નથી રહ્યું। જે હવામાન વિભાગે આગામી 3 દિવસની જે આગાહી આપી છે એમાં દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ। તો ગુજરાતની અંદર ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક જે મીડિયમ વરસાદ છે તે પડશે એવું અનુમાન છે તે હવામાન વિભાગ દ્વારા રિલીઝ કરાયેલી આ સેટેલાઇટ ઇમેજની અંદર છે તે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોવાનું રહેશે કે આગામી જે ઓગસ્ટના અંત સુધીમાં ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમે પ્રભાવિત થઈને વરસાદ વરસાવે છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।